बजे पुलिस प्रशिक्षण भवन दाहोद मुख्यालय पर आईजी गोधरा रेंज नाओ की अध्यक्षता में लोक दरबार का आयोजन किया गया। नमस्कार, आप देख रहे हैं अवध इंडिया न्यूज। आइए नजर डालते हैं कुछ खास खबरों पर। दाहोद प्रशिक्षण भवन मुख्यालय पर आज गोधरा आईजी साहब की अध्यक्षता में राजेंद्र अंसारी द्वारा लोक दरबार का आयोजन किया गया, जिसमें लोगों की समस्याओं को आईजी साहब के सामने रखा गया और दाहोद और जहां भी लोगों की समस्याओं के समाधान के लिए जो भी नए सवाल आए, आईजी साहब वहां उन्हें सुने। दाहोद के लोगों की समस्याओं को शीघ्र समाधान करने के लिए कहा और राजेंद्र अंसारी ने आसपास के गांवों की समस्याओं को लोक मुके पर सुना और उन्हें हल करने के लिए एसपी के समक्ष प्रस्तुत करने का वादा किया। रिपोर्ट दिनेश भाई परमार, गुजरात, दाहोद। के પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ રેન્જ અને આઈજીપી જે મધ્યપ્રદેશની બોર્ડર આવે છે અને ત્યાં ખંગેલા ગામમાં મારે ત્રણેક લોક દરબારમાં રજૂઆત કરી છે। ત્યાં એક પોલીસ ચોકી બને, કટલા આઉટપોસ્ટ રોડ નેશનલ હાઈવે નીકળ્યો એટલે રોડના દબાણમાં તૂટી ગયું છે। ત્યાંની જે ઉસવાણિયા, લીમડાબરા, ઇટાવા એ લોકોને નજીક પડે એના માટે સાહેબ ખંગેલા સરકારી જમીન આપવા માટે બી નક્કી થયેલું છે। હા, એ તૂટી ગયું છે। હા, કટલાવાળું અને સરકારી જમીન પણ આપવાનો ઠરાવ બી સાહેબ ગયા વખતના લોક દરબારમાં આપણે વાત કરી હતી। ત્રણેક લોક દરબારથી આ વાત થાય છે પણ હજુ એના કંઈક દાહોદ જિલ્લા પોલીસના ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ હેડક્વાર્ટરના આ હોલમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। લોક દરબારના આયોજનનો મુખ્ય હેતુ એ હતો કે પ્રજાના શું પ્રશ્નો છે જે પોલીસને લગતા છે, એમાં ખાસ કરીને જનતા તરફથી જે પ્રશ્ન હતો તે ટ્રાફિકની સમસ્યાનો હતો, પાર્કિંગની સમસ્યાનો હતો, કેટલાક આઉટપોસ્ટ જે દબાણમાં તૂટેલા છે એ ફરીથી પુનઃસ્થાપિત થાય, કતવારા પોલીસ સ્ટેશન ખૂબ ઝડપથી બને એ બાબતની રજૂઆત હતી। સંજેલી વિસ્તારની અંદર ખાસ કરીને સંજેલી ગામમાં ચોરીના બનાવો અટકે એ માટે સીસીટીવી લગાવવા માટેની રજૂઆત હતી અને ત્યાં મહેકમ ઓછું છે તો મહેકમ વધારવા માટેની રજૂઆત હતી। જનતાના અલગ અલગ પ્રશ્નો અમને મળ્યા છે અને અમે ખાતરી આપીએ છીએ કે જે કોઈ પ્રશ્નો છે એનો ખૂબ